બુલેટિનમાં આપનું સ્વાગત છે। ધાંગધ્રા પીજીવીસીએલ વિભાગીય કચેરીના 6 પેટા વિભાગીય કચેરીની નેશનલ લોક અદાલત યોજાઈ। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા પીજીવીસીએલ વિભાગીય કચેરી દ્વારા અવારનવાર ગ્રામ્ય તથા શહેર વિસ્તારોમાંથી વીજ ચોરી ઝડપાતી હોય છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા પીજીવીસીએલ વિભાગીય કચેરીની 6 પેટા વિભાગીય કચેરી, જેમાં ધાંગધ્રા શહેરી તથા ગ્રામ્ય, રાજ્ય, સીતાપુર, પાટડી, દસાડા, બાવળી સહિત 6 વિભાગીય કચેરીની નેશનલ લોક અદાલત યોજાઈ હતી। કાર્યપાલક ઇજનેર જેબી ઉપાધ્યાય તથા એમએન સુમેસરાના માર્ગદર્શન હેઠળ નેશનલ લોક અદાલતમાં કુલ 1200 ગ્રાહકોને નોટિસ ફટકારવામાં આવી હતી, જેની દંડનીય રકમ કુલ 58,77,000 નોંધાઈ હતી। ત્યારે આજરોજ આ નેશનલ લોક અદાલતમાં 630 ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 240 કેસો, જેની કિંમત ₹44,95,000 જેટલી રકમનું સમાધાન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત ચાલુ કેસો 27, જેની દંડનીય રકમ 6,48,000 જેટલી રકમનું સ્થળ ઉપર સમાધાન કરવામાં આવ્યું। પીજીવીસીએલ કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આગામી લોક અદાલતમાં પણ પીજીવીસીએલની તમામ કચેરીઓ દ્વારા આવી જ રીતે વધુમાં વધુ કેસનું સમાધાન કરવામાં આવશે। આ ઉપરાંત લોકોને તેમની બાકી રહેતી પીડીસી અને બિન ગ્રાહકની રકમ જે તે કચેરીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું। નમસ્કાર, પીજીવીસીએલ ધાંગધ્રા ડિવિઝન ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ એકાઉન્ટ્સ એસકે ચૌધરી 22/6/2024ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ, જેમાં અમારી 6 પેટા વિભાગીય કચેરી ધાંગધ્રા ટાઉન, ધાંગધ્રા રૂરલ, બાવળી, રાજ સીતાપુર, પાટડી તેમજ દસાડાના ટોટલ 1200 ગ્રાહકોને નોટિસ આપવામાં આવેલી હતી, જેની રકમ 58,77,000 જેટલી હતી, જેમાંથી લગભગ 630 જેટલા ગ્રાહકોએ આજ રોજ આ લોક અદાલતમાં આવ્યા હતા, ભાગ લીધા હતા, જેમાં પ્રી-લિટિગેશનમાં સમાધાન થયા 239 ગ્રાહકો અને 44.95 લાખ રકમ, તેમજ લિટિગેશનની અંદર 27 ગ્રાહકો અને 6,98,000 રૂપિયાના સમાધાન થયા હતા। ગ્રાહકોનો પ્રતિભાવ ઘણો સારો હતો। ડેપ્યુટી એન્જિનિયર બારિયા સાહેબ, પટેલ સાહેબ તેમજ કર્મચારીઓ દ્વારા ઘણા સારા પ્રયત્નો રહ્યા, જેનું આ પરિણામ છે। અને આવતી લોક અદાલતમાં પણ આવા નવા પ્રતિભાવ ગ્રાહકો તરફથી મળતો રહે એવી અમે પ્રજાજનોને, ગ્રાહકોને અને સમગ્ર પીજીવીસીએલ ધાંગધ્રા ટીમને આહવાન કરીએ છીએ। થેન્ક યુ, નમસ્કાર।